નમસ્તે, પ્રથમના યુથનેટ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ડિજિટલ રેડીનેસ કોર્સ અંતર્ગત આજે આપણે ઝૂમ એપનો ઉપયોગ કરતા શીખીશું. ઝૂમ મીટિંગમાં જોડાવા માટે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ઝૂમ એપ ડાઉનલોડ કરવાની રહેશે. સર્ચ બારમાં ઝૂમ ટાઈપ કરો અને ઝૂમ ક્લાઉડ મીટિંગ એપ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો. ત્યારબાદ તમારા જીમેલ એકાઉન્ટથી લોગિન કરો. મીટિંગમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ પર મોકલેલ લિંક પર ક્લિક કરો. કોલમાં જોડાયા બાદ તમારા ઓડિયો કનેક્શનની તપાસ કરો અને મીટિંગમાં જોડાયેલ અન્ય લોકોનું અભિવાદન કરો. તો ચાલો જાણીએ ઝૂમ એપની વિશેષતાઓ વિશે. તમારા ફોનની સ્ક્રીન પર ટેપ કરવાથી નીચે તમને અલગ અલગ આઇકોન દેખાશે. જો તમે બોલતા ન હોવ તો તમારું માઇક મ્યુટ કરો. તમારો બોલવાનો વારો આવે ત્યારે માઇક અનમ્યુટ કરીને સ્પષ્ટ અવાજમાં બોલો. ઈચ્છો તો બોલતી વખતે તમારો વિડીયો ઓન કરો. જો તમારું નેટવર્ક કનેક્શન ખરાબ છે તો કોલ સમયે તમે તમારો વિડીયો ઓફ રાખી શકો છો. ફોટો અથવા વિડીયો શેર કરવા માટે શેર સ્ક્રીન ઓપ્શન પસંદ કરો. ફોટો શેર કરવાનું બંધ કરવા માટે સ્ટોપ શેર પર ટેપ કરો અને મીટિંગમાં પાછા ફરો. પાર્ટિસિપન્ટ ઓપ્શનમાં જઈને કેટલા લોકો મીટિંગમાં જોડાયેલ છે તે તમે જોઈ શકો છો. તમારા નામ પર ટેપ કરીને તમને રીનેમ અને રેઝ હેન્ડનો ઓપ્શન દેખાશે. તમારું નામ બદલવા માટે તમે રીનેમ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. મોર ઓપ્શનમાં જઈને તમે ચેટ, રેઝ હેન્ડ અને ઇમોટિકોન્સના ઓપ્શન દેખાશે. ચેટ પર ટેપ કરવાથી ચેટ બોક્સ ખુલશે. સેન્ડ ટુ એવરીવન અથવા કોઈ એક વ્યક્તિનું નામ પસંદ કરીને તમે આમાંના બધા અથવા કોઈ એક વ્યક્તિને સંબોધિત કરવા માટે સંદેશ મોકલી શકો છો. જો તમે મીટિંગ સમયે બોલવા માંગો છો તો રેઝ હેન્ડ આઇકનનો ઉપયોગ કરો. બોલી લીધા બાદ લોઅર હેન્ડ ઓપ્શન પસંદ કરો. આ ઉપરાંત થમ્સ અપ અને ક્લેપિંગ ઇમોટિકોન્સનો ઉપયોગ કરી શકો છો. કોલ સમયે નિયમોનું પાલન કરો અને એકબીજાનું સન્માન કરો. મીટિંગમાંથી બહાર નીકળવા માટે ઉપર જમણા ખૂણામાં જઈને લીવ ઓપ્શન પસંદ કરો. આશા છે કે તમે ઝૂમ એપને સારી રીતે જાણી શક્યા હશો. આભાર.